સોમનાથનું મંદિર જયારે લૂંટાતું હોય ત્યારે હમીરસિંહ ગોહિલ નામના રાજપૂત રાજા એ સોમનાથને બચાવવા જાય છે ત્યારે એને કોઈ રાજપૂત રાજા એને સપોર્ટ નથી કરતો. ત્યારે ત્યાંનો આદિવાસી રાજા વેગડા ભીલ એ હમીરસિંહ ગોહિલની વારે આવે છે અને સોમનાથનું મંદિર બચાવે છે, તેના લોકોને બચાવે છે, તેનું રક્ષણ કરે છે. અમદાવાદ આપણે અમદાવાદ કરી હમણાં કર્ણાવતી એમ નામ બદલવાની વાત કરી છે, પણ અમદાવાદના મૂળમાં જાઓ એના પાંદડાને ક્યાં જોવો, એના ડાળીને પણ ના જોવો, એના થડને પણ ના જોવો, પણ એના મૂળને જોવો કે અમદાવાદ વસાવનાર કોણ? તો આસાવલ ભીલ નામનો ત્યાં ટેકરો આવેલો છે. આદિવાસી રાજાએ એનો પાયો નાખ્યો હતો. કર્ણદેવ વાઘેલા નામના રાજાએ એને નવું નામ આપ્યું અને અહમદ શાહ નામનો રાજા બીજો એને અમદાવાદ નામ આપ્યું. અમદાવાદ હોય કે અલગ અલગ આ ભારતના બધા જ શહેરો હોય એ આદિવાસી ભીલ રાજાઓએ વસાવેલા. આપણા કબીલાઓ, આપણા રાજા મહારાજાઓ, સરદારો ત્યાં રાજ કરતા હતા. અંગ્રેજો સામે લડવાનું હોય તો ગુરુ ગોવિંદની અનુયાયીમાં 1507 આદિવાસીઓએ શહીદી વહોરી. 1857 ના વિપ્લવ પહેલા સંતાલ વિગ્રહ આદિવાસીઓએ કર્યો, જે હજારો લોકોએ બલિદાન આપ્યા. ભગવાન બિરસા મુંડા હોય, ટાટિયામામા ભીલ હોય, ઝલકારીબાઈ હોય, ફૂલો અને જાનો હોય, આવા હજારો લોકોએ આદિવાસીઓએ અંગ્રેજો સામે આ દેશને આઝાદી અપાવવા માટે બલિદાન આપી દીધા. ખૂનની નદીઓ વહી ગઈ, કેટલાય લોકો વેતરાઈ ગયા, કેટલા આખા નાખા પરિવાર, આખા નાખા ગામ, આખા નાખા સમુદાય આ દેશને આઝાદી અપાવવા માટે મરી ગયા. પણ ઇતિહાસમાં અને પાઠ્યપુસ્તકોમાં આ લોકોનો ક્યાંય નામ નોંધાયું નહીં. ઇતિહાસમાં આપણો કોઈ ઇતિહાસ લખવામાં નહીં આવ્યો. એટલે આપણે આપણી સંસ્કૃતિથી, આપણા ઇતિહાસથી વંચિત રહી ગયા. આજે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મનો માણસ હોય, એ ગર્વથી ફરે અને પોતે એમ કે ભાઈ હું રાજપૂત છું, ક્ષત્રિય છું, હું બ્રાહ્મણ છું કે હું વાણિયો છું. કેમ? કારણ કે એનો ઇતિહાસ એને ખબર છે, એના પૂર્વજોને જાણે છે, એમણે કેટલા બલિદાન આપ્યા એ જાણે છે, એને પોતાનો ઇતિહાસ ખબર છે, એટલા માટે માથું ઊંચું કરીને ચાલે છે. અને આપણો ઇતિહાસ આ દેશના મૂળ માલિકો જે આજે મજૂર બની ચૂકેલા છે એને ભિખારી બનાવવા માટે અત્યારે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એ પોતાનો ઇતિહાસ નથી જાણતો. એટલા માટે આપણે બીજાનું ધર્મ હોય, રીતિ રિવાજો હોય, બધું આપણે ફોલો કરતા થઈ ગયા, પારકું લાવી રહ્યા. કેમ? આપણે આપણો પોતાનો ઇતિહાસ નથી જાણતા. આ દેશના મૂળ માલિકો પોતાનો ઇતિહાસ નથી જાણતા, એટલા માટે પછી દબાયેલો, કચડાયેલો અને ગુલામ જેવી પરિસ્થિતિમાં થઈ ગયો. આપણે આપણો ઇતિહાસ જાણવો પડશે કે અંગ્રેજોની સામે લડવાનું હોય કે મુગલોની સામે લડવાનું હોય, આપણા આદિવાસી લોકોએ બલિદાન આપ્યા છે. હજારો વર્ષોનો આદિવાસીઓનો ઇતિહાસ છે. દેશના મૂળ માલિકોએ જંગલોનું, જમીનોનું અને લોકોનું રક્ષણ કર્યું છે. કેટલાય રાજા મહારાજા, કેટલાય સરદાર થઈ ગયા, કેટલાય કબીલા થઈ ગયા આદિવાસી. સરકારોએ, ઇતિહાસકારોએ ક્યાંય આદિવાસીઓને ચોપડે નહીં ચડાયા, આપણા સુધી એને આવવા નહીં દીધા. આજે પણ પાઠ્યપુસ્તકોમાં, સ્કૂલોમાં આદિવાસીઓનો ઇતિહાસ નથી ભણાવવામાં આવતો. એ આપણે જાણવો પડશે. मामा की पूजने वाला, बिरसा मुंडा की पूजने वाला, टंटा मामा की पूजने वाला, बिरसा मुंडा की पूजने वाला, आदिवासी हमारे करे। हाथों धुंधेली बिल खवाला रे, आदिवासी जंगल रखवाला रे, आदिकाल से जंगल मारा है हम, आदिवासी जंगल रखवाला रे। आदिवासी जमीनों पर